आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ટીવી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આંકલાવ તાલુકાના નવાખલ ગામે દુષ્કર્મ બાદ બાળકીની હત્યા। આંકલાવ તાલુકાના નવાખલ ગામે એક દમનકારી ઘટના સામે આવી છે। નવાખલ ગામના બકાભાઈ ચિમનભાઈ સોલંકીની 5 વર્ષની દીકરી શનિવારે રામદેવપીરા મંદિરે આરતીમાં ગઈ હતી, ત્યારબાદ તે અચાનક ગુમ થઈ ગઈ હતી। પરિવારજનોએ ઘણી શોધખોળ કર્યા બાદ પોલીસે ગુમશુદગીનો ફરિયાદ નોંધાવી હતી। તપાસ દરમિયાન ગામના સીસીટીવી ચકાસતા એક શખ્સ બાળકી સાથે જતો દેખાવ હતો। પોલીસે સંદિગ્ધ વ્યક્તિને પકડી વધુ પૂછપરછ કરી તપાસમાં ખુલ્યું કે આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરી, પછી મૃતદેહ નદીમાં ફેંકી દીધો હતો। હૃદયદ્રાવક ઘટનાથી ગામમાં શોક અને રોષનું મોજું ફેલાયું છે। પોલીસે આરોપી સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર અજયસિંહ રાઠોડ, ઇન્ડિયા ટીવી લાઈવ, નવાખલ। આગામી 4 દિવસ પહેલા અહીંયા એક બનાવ બન્યો હતો। એક દીકરી લાપતા હતી, એની આજે 4 દિવસે ડેડ બોડી મળી છે। તો સીધી જ એમના મમ્મી પપ્પાને વાત કરી। બનાવ એવો હતો, મારી ભાઈ પાછળ જોવા ગઈ હતી ને 4 વાગે શનિવારે, તે મારી છોકરી નીચે બેઠી હતી દાદરા આગળ। પછી સીધી પાછળ કશી નીચે ઉતરી ત્યારે છોકરી તો નથી। અમારા મનમાં એવું લાગે મંદિરે આરતી કહે છે। પછી આરતી સમાજ થયા પછી અમે ગોમત ધૂન કરી પણ ના મળી। પછી અમે બધે ફરી વળ્યા પણ તે કંઈ ના મળી। પછી અમે સરપંચ સાહેબને ફોન માર્યો, મારી છોકરી કંઈ નહીં મળતી, પછી તમે મોકલા જાઓ પોલીસ સ્ટેશન, ફરિયાદ નોંધાવો। તમે નોંધાવી પછી પોલીસ લોકો આખો સ્ટાફ આવીને ગામમાં બધે તપાસ કરી પણ કંઈ મળી નહીં। પછી અમારી બેંક છે ઉજ્જળ નવાખલમાં, ત્યાં આગળ સીસીટીવી કેમેરા લગાવેલા છે, ત્યાં આગળ અમે તપાસ કરાવડાવી રાતે 2 વાગે ખોલવડાવી। એમાં મળ્યો એમનો વિડીયો મારી છોકરી બાઇક પર બેહાડીને લીધો હતો પાછળ 4 ને 10 મિનિટે। પછી એ કંઈ લઈ ગયો અમે પછી ખબર નથી પડી। પછી પાછા આવ્યા તો પછી અમે થઈ ગયા, તો પછી એને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા, પછી રિમોટ માર્યો। તો પછી બધે આપણે પેન બતાવે, મેણી બતાવે, અહીં નાખી પેન નાખી એવું બધા, અને અમને સબૂત કંઈ મળ્યું નથી। 3 દિવસ લગી મારી છોકરીનું સબૂત કંઈ નહોતું મળતું, અને જે બેગ મળ્યું તો કે આવું મળ્યું હતું, ખરાબ મળ્યું હતું। અને ખરાબ મળ્યું એટલે મારી છોકરીને આવી દશા કરી, એની પણ આવી મોટામાં મોટી સજા થઈ જોઈએ। આજ ઉઠીને મારી છોકરીને આવું થયું, કાલ ઉઠીને છોકરીને આવું પણ થાય, આજુબાજુનો પ્રોબ્લેમ થાય। અત્યારે શાળામાં જતા છોકરોને પણ બીક લાગે છે। અમારા નવાખલની અંદર કોઈ શાળામાં જતા છોકરું રાજી જ નહીં। અમારા ગામડામાં છે આવું થયું, પણ કોઈક બીજા ગામડામાં પણ આવું થઈ શકે, એટલે ભાઈની સખ્ત સજા સુનાવજો। કે આની અંદર જે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે ત્યારબાદ જે આની અંદર બીજા વ્યક્તિઓ સંડવાયેલા હોય તો એમને પણ કડકમાં કડક સજા થાય, અને જે આ મુખ્ય આરોપી છે એને પણ કડકમાં કડક સજા થાય તેવી અમારા ગ્રામજનોની માંગ છે। આજુબાજુના એરિયાના જે લોકો છે અહીંયા ઉપસ્થિત છે, તો આપણે અહીંના એક નજીકના વતની છે રાજુભાઈ કરીને, એમની સાથે વાત કરીશું, એ શું સહયોગ આપે છે અને આવા કેસમાં શું કરવા માગે છે। એમાં તો હું વાલબુરનો છું, બોરસદ તાલુકો ઠાકોર સમાજમાં, અને સક્રિય કાર્યકર્તા છે। આ કેટલા જ છે, અરવિંદભાઈ ઘનશ્યામ છે વાકલાવ, જે અને સુજિત્રા ઇન્દ્રવર્ધન છે। અમે એક ક્ષત્રિય સમાજ તરીકે આ જે બનાવ બન્યો છે એમના મમ્મી પપ્પાની જોડે આવીને ઊભા છે। અમે બધી રીતે સપોર્ટ આપવા માટે તૈયાર છે, અને આપણા ક્ષત્રિય સમાજને એક જાગવાની જરૂર છે। કેવી રીતે કે આવા ઘણા બધા બનાવ બન્યા છે, મારા બોરસદમાં બનેલા। વારે ઘડી આપણે સરકારમાં રજૂઆત પર સરકાર વનમાં કોઈ પગલું લેતી નથી, અને આની પાછળ બહુ મોટું રોકેટ હશે, કોઈ હશે વ્યક્તિ કે આનો વેપાર થતો હશે। કારણ કે આ ગામમાં બન્યું એવું નહીં, કેટલાક ગામમાં બનેલું જ છે, અને ઓલરેડી આ ચાલ જ છે આપણા ગુજરાતમાં। તો સરકાર બધા કહે છે કે આપણી સરકાર બહુ પાવરફુલ છે, આ છે, પણ એમનું કશું છે નહીં મતલબમાં। તો હવે આપણે જાતે જ વિચારવાની જરૂર છે બધાએ ભેગા થઈને કે અમે શું કરવું। અમે આના માટે અમે લગભગ છેલ્લા 10-12-2017થી એક્ટિવ છે। આવા બનાવ બનતા હોય અમે મુલાકાત કરીએ, સપોર્ટ આપીએ, પણ અમુક પરિણામ 0 આવે છે। તો પહેલાં તો બધાએ આખા ગામે ભેગા થઈને, આજુબાજુના ગામડાએ ભેગા થઈને એ વ્યક્તિને હાજર કરીને ગામ વચ્ચે એને ફાંસીની સજા આપણે જાતે જ આપવાની જરૂર છે। કારણ કે સરકારને ભરોસે બેસવાથી કશું નહીં થાય। સરકાર કને આટલા ઘણા બધા લોકો જેલમાં પડ્યા જ છે, એના નિકાલ આવતા જ નહીં। કાલે આ 6 મહિના થશે, મહિનો થશે એટલે બધું ભૂલાઈ જશે, અને આ બધું આગળ વાર્તાઓ પૂરી થઈ જશે। એના કરતાં બધાએ ભેગા મળો અને આ સરપંચની જોડે ખભો મિલાવીને અને ન્યાય વહેલી તકે મળે એવું આપણે આહ્વાન કરીએ છીએ। પહેલાં જે ઘટના નવાખલ ગામે બની છે
એ ઘટનાનું રહસ્ય જલ્દીથી જાણવામાં આવે અને એ ઘટના પાછળ ઘણા બધા લોકોનું એવું કહેવું છે, ગ્રામજનોનું એવું કહેવું છે કે જે આ ઘટના બની છે એ ઘટના કોઈ એક વ્યક્તિનું કરવાનું કાર્ય છે નહીં, પણ હજુ જો વધારે તપાસ કરવામાં આવે અને જે ઘટના બની છે એની પાછળ જે સંકળાયેલા જેટલા વ્યક્તિઓ હોય, જે કોઈ પણ હોય એ બધાને પણ સજા થવી જોઈએ અને જે આ કૃત્ય કર્યું છે, જેને આ કૃત્ય કર્યું છે એ વ્યક્તિ પણ જલ્દીથી જલ્દી એને સજા આપવામાં આવે એવી સરકારને અને ગ્રામજનોને બધાને અપીલ છે. તો એ અહીંયાથી ગામમાંથી જ ઘણા બધા નાગરિકો એમના મમ્મી પપ્પા સાથે જે આવેદનપત્ર આપવા જવાના છે એના માટે કંઈ હવે જે કરણી સેના છે, ક્ષત્રિય સેના છે, એના ઘણા બધા જે આગેવાનો છે એ આવતીકાલે આવેદનપત્ર આપવા જવાના છે. એમાં તો જે બને એ રીતે જલ્દીથી જલ્દી વધારે સંખ્યામાં ગામ લોકો અને બીજા આજુબાજુના ગામના જે પ્રમુખ છે એ બધા આવીને સાથ સહકાર આપે એવી અપીલ કરું છું. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.